નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ. એષો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ. કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ સદ્ગુરવે નમઃ. કમઠે ધરણેન્દ્રે ચ શોચિतं કર્મ કુર્વતી પ્રભુ તુલ્યમનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયેસ્તુ વઃ. માગશર વદ, નોમ, દસમ અને 11. આ 3 દિવસનું પર્વ જૈન પરંપરામાં પોષ દશમી પર્વ તરીકે ઓળખાય છે. માગશર વદ, દસમ, પાર્શ્વનાથ પ્રભુ જૈન ધર્મના 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનો જન્મ કલ્યાણક છે. અને માગશર વદ 11 એ પાર્શ્વનાથ પ્રભુનું દીક્ષા કલ્યાણક છે. આમાં એક જ પર્વની અંદર પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકની અને દીક્ષા કલ્યાણકની આ બંનેની આરાધનાને સંયુક્ત કરી દેવામાં આવેલી છે. બીજી પણ એક વિશેષતા કે વર્તમાન અવસરપીણી કાળના 24 તીર્થંકરોમાં જો કોઈનો જન્મ વિશેષપણે ઉજવાતો હોય તો એ 2 તીર્થંકરોનો ઉજવાય છે. એક ચૈત્ર સુદ 13 ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક અને બીજું માગશર વદ દસમ પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક. આ 2 તીર્થંકર પ્રભુના જન્મ કલ્યાણકોની ઉજવણી ધામધૂમથી વિવિધ આરાધનાઓ સાથે અને ઉલ્લાસ સાથે જૈન સંઘોની અંદર વર્ષોથી કરવામાં આવી રહી છે. શા માટે આ આરાધનાઓના આયોજનો આપણા મહાપુરુષોએ કર્યા છે એ વાત પણ થોડીક સમજી લેવી જરૂરી છે. જૈન ધર્મ એ આત્મધર્મ છે. આત્માની અંદરમાં અનાદિકાળથી રહેલા દોષોનું શુદ્ધિકરણ કરવું અને નિર્મળ થયેલા હૃદયની અંદર વિવિધ સાધનાઓ દ્વારા આત્માના મૂળભૂત ગુણોનું પ્રકટીકરણ કરવું એ જૈન ધર્મનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. જન્મ જન્માંતરથી તમારા, મારા, આપણા સૌના આત્માની અંદર કેટલા દુર્ભાવો, દુર્વાસનાઓ, દુર્ગુણો, આ બધું અનાદિકાળથી પડેલું છે. જૈન ધર્મની કોઈ પણ પર્વની આરાધના હોય એ આવી અંતરની અશુદ્ધિને દૂર કરવા માટે
અને આત્માના મૂળભૂત ગુણોનું પ્રકટીકરણ કરવા માટે આયોજિત કરવામાં આવેલી છે. તમે જુઓ, હજી તો નવું વર્ષ શરૂ થયું છે. ભારતીય પરંપરા પ્રમાણે દિવાળી પછી નવું વર્ષ શરૂ થાય છે. કારતક મહિનો આવ્યો અને જ્ઞાન પંચમીની આરાધના કારતક સુદ પાંચમના મૂકવામાં આવી. કારણ કે ધર્મના ક્ષેત્રે જેણે પણ આગળ વધવું છે એને જ્ઞાનનો ક્ષોપશમ કર્યા વિના ચાલી જ ન શકે. અને જ્ઞાનનો ક્ષોપશમ કરવા માટે જ્ઞાન પ્રત્યેનું બહુમાન હોવું જોઈએ. જ્ઞાની પુરુષો પ્રત્યેનું બહુમાન હોવું જોઈએ. જ્ઞાનની આરાધનાઓ કરવી જોઈએ. એ આરાધના સારી રીતે થાય એટલા માટે જ્ઞાન પંચમીના દિવસે ઉપવાસ કરવામાં આવે, જ્ઞાનનું પૂજન કરવામાં આવે, જ્ઞાનની ઉપાસના કરવામાં આવે, કંઈક ને કંઈક નવું ધર્મનું જ્ઞાન મેળવવાનો એક પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરવામાં આવે અને એ રીતે આત્માના જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય કરીને મૂળભૂત જે ગુણો છે આત્માના જ્ઞાનાદિ, એ જ્ઞાન ગુણનું પ્રકટીકરણ કરવા માટે જ્ઞાન પંચમીના પર્વનું આયોજન કર્યું. હજી તો કારતક મહિનો પૂરો થયો નથી અને માગસર મહિનો શરૂ થાય કે માગસર સુદ 11ના દિવસે મૌન એકાદશીના પર્વનું આયોજન કરવામાં આવ્યું. આપણો આત્મા સતત બહિર્મુખ, ઉદ્ગલાભિમુખ થઈને ભટકતો રહ્યો છે. આપણું ચિત્ત શાંત થતું જ નથી. ઘડીકમાં અહીં જશે, ઘડીકમાં અહીં જશે, ઘડીકમાં અહીં જશે, સતત ભટક્યા કરે છે આપણું ચિત્ત. આપણા ચિત્તના બે મહાન દોષો છે. ચિત્તમાં અશુદ્ધિ પડેલી છે અને ચિત્તમાં ચંચળતા પડેલી છે. આ ચિત્તની અશુદ્ધિ પણ દૂર થવી જોઈએ અને ચિત્તની ચંચળતા પણ દૂર થવી જોઈએ. શુદ્ધિ અને સ્થિરતા આ સાધના માટેના અનિવાર્ય ગુણો છે. કેવી રીતે થાય? આપણા ચિત્તને ચંચળ કરનારા કયા કયા તત્વો છે? તો કે પાંચેય ઇન્દ્રિયના વિષય સુખો, એ વિષય સુખના સાધનો, એ માટેની ચિંતાઓ, એ માટેના વિચારો, એ માટેની પ્રવૃત્તિઓ, આ બધું સતત આપણા મનને બહિર્મુખ, ચંચળ અને મલિન બનાવતું રહે છે. મૌન એકાદશીના પર્વનું આયોજન કરવામાં આવ્યું. મેં કહ્યું એમ, કોઈ પણ પર્વ આત્માભિમુખ કરનારું હોવું જોઈએ. મૌન એકાદશીના દિવસે મૌન રાખવામાં આવે, કારણ કે બોલવાથી જ મનની ચંચળતા વધે છે. બોલવું હોય એટલે જે બોલવાનું છે એના વિચારો ચાલે મગજની અંદર, પછી એને વાણીમાં ગોઠવવાનો પ્રયત્નો ચાલે, પછી એ મનમાં અને વાણીમાં ગોઠવાયેલી વાતો અમલમાં આવે. આ બધી જ પ્રવૃત્તિઓ આપણા ચિત્તને બહિર્મુખ બનાવનારી છે અને આપણા મનને ચંચળ કરનારી છે. એની જગ્યાએ મૌન એકાદશીના દિવસે કહેવામાં આવ્યું કે ભાઈ ઉપવાસ કરવો. જ્યાં ઉપવાસ કરવાની વાત આવી, તપ એટલે ખાવા પીવાના વિચારો બંધ થઈ ગયા. એ ખાવા પીવાની લાલસાઓ જે ચિત્તને ચંચળ અને મલિન બનાવતી હતી એને બ્રેક લાગી ગઈ. એની સાથે બોલ 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 આખો દિવસ કરવાની જે આપણી ટેવો છે, ત્યાં તમે બોલવાનું બંધ કરો એટલે ઘણી બધી આત્મશક્તિનો સંચય થાય છે. આજનું વિજ્ઞાન પણ માને છે કે સૌથી વધુ શક્તિ આપણી જો વપરાતી હોય તો એ બોલવામાં વપરાય છે. માટે જ માણસ વધુ સમય સુધી બોલે ત્યારે એને થાક લાગે છે. આ બોલવાનું બંધ કરી દેવું જોઈએ તો મન પણ શાંત થઈ જાય. એટલા માટે મૌન રાખવામાં આવે. મૌન રાખ્યા પછી પણ ચિત્તની અંદર પડેલા જે અનેક કુસંસ્કારો છે એને શાંત કરવાના છે, એનાથી મુક્ત થવાનું છે. તો એને માટે પ્રભુ ભક્તિ, પ્રભુની પૂજા કરવી, મૌનપૂર્વક નવકારવાળી ગણવી, દેવવંદન કરવા, આ બધી વિધિઓ ધીરે ધીરે તમને પૂતગલોમાંથી પાછા વાળીને આત્માના ગુણો તરફ વાળનારી બની શકે છે. એટલા માટે આત્માની અભિમુખ કરનારી બની શકે છે. એટલા માટે મૌન એકાદશીનું પર્વનું આયોજન કરવામાં આવ્યું. મૌન એકાદશીનું પર્વ હજી તો ગયું નથી ગયું અને ત્યાં તો
માગસર વદ દસમ પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક આવી જાય અને આ તીર્થંકર પ્રભુના જીવનની કેટલીક જે મહત્વની ઘટનાઓ છે, દેવલોકમાંથી એમનું અંતિમ ભાવમાં ચ્યવન થવું, માતાની કુક્ષેથી એમનો જન્મ થવો, વૈરાગ્ય વાસિત બનેલા એ તીર્થંકરના આત્માઓનો સંસાર ત્યાગ કરવો, સાધનાના માર્ગે ઊંડાણમાં ઉતરી જઈને ધ્યાન દ્વારા તમામ કર્મોનો, ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રગટ કરવું અને કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી કરુણા ભાવથી જગતના જીવોને સાચા ધર્મનો માર્ગ બતાડતા 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 છેવટે નિર્વાણ થઈ જવું, મોક્ષની પ્રાપ્તિ થવી. આ 5 ઘટનાઓ ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણ, આ 5 જે મહત્વની ઘટનાઓ છે એ તીર્થંકરોના જીવનની આ 5 ઘટનાઓને કલ્યાણક કહેવામાં આવે છે. કલ્યાણમ કરોતિ ઇતિ કલ્યાણક. જે જગતનું કલ્યાણ કરનારા હોય એવા જે પ્રસંગો એ બધાને કલ્યાણક કહેવામાં આવે છે. અને તીર્થંકરોનું ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્ય અને નિર્વાણ, આ 5 ઘટનાઓ જગતના જીવોને કંઈક ને કંઈક કલ્યાણના માર્ગે લઈ જનારી બને છે. એટલા માટે આ બધા પ્રસંગો જો ઉજવાતા હોય તો માત્ર તીર્થંકરોના ઉજવાય છે. અને એમાંય ભગવાન મહાવીર સ્વામી, જેમના શાસનકાળમાં આપણે જીવન જીવી રહ્યા છીએ, એમના જીવન પ્રસંગોની તો આપણે સ્વાભાવિક છે કે ઉમળકાથી આરાધનાઓ કરીએ, પરંતુ એની સાથે સાથે વિશિષ્ટ પ્રકારની એક સિદ્ધિ જેના દ્વારા પ્રાપ્ત થાય છે, સમાધિ ધર્મની જેના દ્વારા પ્રાપ્ત થાય છે, એ પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક અને પાર્શ્વનાથ પ્રભુનું દીક્ષા કલ્યાણક પણ એટલા જ ઉલ્લાસથી, ભાવથી, ભક્તિથી ઉજવવામાં આવતું હોય છે. પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે સમગ્ર જૈન સમાજમાં એક વિશિષ્ટ પ્રકારની શ્રદ્ધા જોડાયેલી છે. પાર્શ્વનાથ પ્રભુના જેટલા તીર્થો હશે એટલા તીર્થો કદાચ વિશ્વની અંદર બીજા કોઈ ભગવાનના નહીં હોય. પાર્શ્વનાથ ભગવાનને કેન્દ્રમાં રાખીને જેટલા સ્તોત્રો, મંત્રગર્ભિત સ્તોત્રોની રચના પૂર્વાચાર્યોએ જે કરેલી છે અને આજે પણ થઈ રહી છે, એટલી બીજા કોઈ તીર્થંકરોના એટલા સ્તોત્રો કદાચ જોવા નહીં મળે. પાર્શ્વનાથ ભગવાનના તીર્થો, પાર્શ્વનાથ ભગવાનના સ્તવનો, પાર્શ્વનાથ ભગવાનના સ્તોત્રો, પાર્શ્વનાથ ભગવાનના મંત્રો, આ બધાનો એક વિશાળ ભંડાર આપણને મળેલો છે. એનું કારણ પાર્શ્વનાથ ભગવાનનું ઉત્કૃષ્ટ નામ કર્મ, પ્રકૃષ્ટ એમનું આદેય નામ કર્મ એ પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે બધા ભક્તોને ખેંચે છે. અને એના કારણે પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે લોકોની ભક્તિ, શ્રદ્ધા, નિષ્ઠા વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. અને એ રીતે શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, સમર્પણ ભાવપૂર્વક જો પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરવામાં આવે, જો એમના મંત્રોના જાપ કરવામાં આવે, જો એમના સ્તોત્રોને ગણવામાં આવે, તો આજે પણ ભલે ગમે એટલો પરિવર્તન દેશકાળમાં આવ્યું હોય, પણ પાર્શ્વનાથ ભગવાનનો પ્રભાવ આજે પણ પ્રત્યક્ષ જોવા મળે છે. જ્યારે જ્યારે પ્રાચીન કાળમાં પણ સંઘ ઉપર, શાસન ઉપર ઉપદ્રવો થયા, કોઈક આક્રમણ આવ્યા, કોઈક મહામારી જેવા રોગ ફેલાયા, ત્યારે કોનો સહારો લેવામાં આવ્યો છે? કોના શરણે ગયો છે આપણો સંઘ? મગધની અંદર મહામારી ફેલાઈ અને ઘરની અંદર મૃત્યુ થવા લાગ્યા, ત્યારે અંતિમ 14 પૂર્વધર શ્રુત કેવડી, મહાન જૈનાચાર્ય, મહાન મંત્ર સાધક, સિદ્ધ પુરુષ એવા ભદ્રબાહુ સ્વામીએ પોતે ભગવાન મહાવીર સ્વામીની પાઠ પરંપરામાં 5મા નંબરે જ આવેલા છે. બહુ નજીક છે પાર્શ્વનાથ ભગવાન કરતાં પણ મહાવીર સ્વામી ભગવાનથી. પણ છતાં સંઘની રક્ષા માટે એમણે ભગવાન મહાવીરનું સ્તોત્ર ન બનાવ્યું, પણ ભગવાન પાર્શ્વનાથનું. અને એ પાર્શ્વનાથના અત્યંત જાગ્રત એવા અધિષ્ઠાયક દેવો ધરણેન્દ્ર અને પદ્માવતી, એમની દિવ્ય શક્તિઓને સંકલિત કરીને
ઉવસગહરમ નામનું સ્તોત્ર બનાવ્યું કે જેના દ્વારા સંઘની સુરક્ષા થઈ. અને એ ઉવસગહરમ સ્તોત્રમાં એવી મંત્ર શક્તિઓ મૂકી દેવામાં આવી કે જેના પ્રભાવો આજે 2500 વર્ષ પછી પણ આજના કાળમાં પણ જો વ્યક્તિ શ્રદ્ધાથી ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે નિષ્ઠા રાખીને આ ઉવસગહરમ સ્તોત્રના જાપ કરે તો એના કઠિનમાં કઠિન કાર્યો પણ સરળ બની જાય છે અને ઉપદ્રવોનું નિવારણ થાય છે. તસ્સ ગહ રોગ મારી દુષ્ટ જરા જંતી ઉવસામમ. ઉવસગહરમ સ્તોત્ર કહે છે કે કોઈ દુષ્ટ ગ્રહો હોય, રોગ હોય, કોઈ મહામારી હોય, મરકી હોય, કોઈ અશુભ શક્તિઓ કામ કરી રહી હોય, કંઈ પણ હોય, પણ જે કંઠમાં ધારણ કરે છે એટલે કે જે ઉવસગહરમ સ્તોત્રનો પાઠ કરે છે અને ચિંતામણી મંત્રનો જપ કરે છે એના આ બધા જ અશુભ તત્વો નાશ પામી ગયા વિના રહેતા નથી. આવા ભગવાન પાર્શ્વનાથ એમની આરાધના કરવાનો સમય એટલે મુખ્યત્વે માક્ષરવદ નોમ દસમ અગિયારસ. આ 3 દિવસ આખા વર્ષ દરમિયાન પાર્શ્વનાથ પ્રભુની આરાધના માટે સ્પેશિયલ મૂકવામાં આવ્યા છે અને એનો મુખ્ય પરિણામ જીવનમાં શાંતિ મળે છે અને મૃત્યુમાં એને અવશ્ય સમાધિ મળે છે. જે પોષ દશમીનો આરાધક હોય છે, વિધિપૂર્વક જે પોષ દશમીનું અનુષ્ઠાન પૂર્ણ કરે છે એને માટે શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે પ્રાય એની મૃત્યુમાં અસમાધિ ન થાય, એને સમાધિ મરણ જ મળે. અને આવું સમાધિ મરણ કોણ ન ઈચ્છે? હાઈવોય કરીને મરવું છે, રોગોથી રીબાતા મરવું છે, એક્સિડન્ટમાં કચરાઈ જઈને મરવું છે, કે પવિત્ર ભાવો સાથે દિવ્ય નવકાર મહામંત્ર જેવા મંત્રોચ્ચારનું શ્રવણ કરતાં કરતાં મનમાંથી બધી મોહ માયા કષાય વિષય આ બધાનો ત્યાગ કરીને નિર્મળ થયેલા ચિત્તથી બસ મૃત્યુની અંતિમ પળ આવે અને જેને મૃત્યુમાં સમાધિ મળી ગઈ એની સદગતિ નિશ્ચિત જ હોય. આવું સમાધિ મરણ કોણ ન ઈચ્છે? અને એ સમાધિ મરણની પ્રાપ્તિ માટે આ પોષ દશમીની આરાધના એ આપણને ખાતરી આપે છે કે વિધિપૂર્વક જો અનુષ્ઠાન પૂર્ણ કર્યું હશે, વિધિપૂર્વક અને ભાવપૂર્વક જો આરાધના કરી હશે તો તમને પણ સમાધિ મરણ જ મળશે. જીન શાસનને પામેલો આત્મા, પ્રભુનો ભક્ત એવો કોઈ પણ આત્મા એટલું જ ઈચ્છે કે મારું જીવન શાંતિભર્યું, સદભાવભર્યું અને સત્કાર્યોથી ભર્યું બની રહે, જીવનમાં શાંતિ રહે, કોઈ વિષય કસાયના ઉકળાટો મને સતાવે નહીં, સમતા ભાવથી બસ પ્રભુના ધર્મની, પ્રભુના માર્ગની આરાધના કરતો રહું. અને એની બીજી ઈચ્છા હોય છે કે એ રીતે જીવન જીવતા જ્યારે આ દેહમાંથી પ્રાણને નીકળવાની પળ આવે ત્યારે બસ મૃત્યુ સમાધિ ભર્યું મારું બને. સમાધિ મરણની ઈચ્છા, પંડિત મરણની ઈચ્છા કોઈ પણ પ્રબુદ્ધ આત્માની હોય એમાં કોઈ આશ્ચર્ય નથી. અને આજે ભારતભરની અંદર જ નહીં, વિદેશોની ધરતી ઉપર પણ આ પોષ દશમીની આરાધનાનું આયોજન શરૂ થઈ ગયું હશે. મને આનંદ થાય છે કે મેટ્રોપોલિટન જૈન સોસાયટી ઓફ ચિકાગો, કે જે જૈન સંઘ ચિકાગોના નામે ઓળખાય છે, એ ચિકાગોનો જૈન સંઘ પણ આજે આ વર્ષે વિશિષ્ટ રીતે, ભલે ઓનલાઈન પણ વર્તમાન પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને ક્યાંક ડાયવર્ઝન આપણે પણ લેવા પડતા હોય છે, અને એ રીતે ઓનલાઈન પોષ દશમીની આરાધના ચિકાગો મહાસંઘ કરાવવા જઈ રહ્યો છે. ચિકાગો જૈન સંઘની સાથે એના સ્થાપના કાળથી છેલ્લા 27 વર્ષથી હું સતત જોડાયેલો રહ્યો છું અને એ સંઘનો ક્રમિક વિકાસ પણ મેં જોયો છે. અને આજે એક બિંદુથી શરૂ થયેલો એ ચિકાગોનો જૈન સંઘ 2,000 પરિવારોનો એક વિશાળ વડલો બની ગયો છે. અને એ 2,000 પરિવારોમાં પોષ દશમીની આરાધના કરીને સૌ કોઈ સમાધિ મરણને પ્રાપ્ત કરી શકે એવા સંકલ્પ સાથે, એવી ભાવના સાથે ચિકાગો જૈન સંઘના પદાધિકારીઓ, ટ્રસ્ટી મંડળ, કમિટી મેમ્બર્સ અને સૌ કાર્યકરો એ ભેગા મળીને
આવી એક સામૂહિક આરાધનાનું આયોજન કર્યું છે. અને એમાં મને જ્યારે ફોન આવ્યો શિકાગો સંઘના અધિકારીઓનો કે મહારાજ સાહેબ, આ રીતે અમે પોષ દશમીની આરાધના આ વખતે શિકાગો જૈન સંઘમાં વ્યાપક થાય એવું કરવા જઈ રહ્યા છીએ. અને એમાં 2 દિવસના પ્રવચનો, જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક, આ બંને દિવસ આપના 1-1 કલાકના પ્રવચનો ઓનલાઈન અમને જોઈએ. અને જ્યારે શિકાગો જૈન સંઘની આવી વિનંતી હોય, હું કેમ ઠુકરાવી શકું? અને આજે એના પ્રયત્ન રૂપે પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકની આરાધનાને કેન્દ્રમાં રાખીને પહેલું પ્રવચન અત્યારે આપણે શરૂ કર્યું છે. બીજા દિવસનું પ્રવચન દીક્ષા કલ્યાણકના દિવસે આપવામાં આવશે. અને એ રીતે આપણે સૌ શિકાગોનો મહાસંઘ પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરશે. અને એમાં નિમિત્ત બનવાનો, એમાં પ્રેરક બનવાનો થોડોક હિસ્સો મારા ભાગે પણ આવ્યો છે. એમ સમજું છું કે મારું પણ એ સદભાગ્ય છે અને શિકાગો સંઘનું પણ એ સદભાગ્ય છે કે આવી સમાધિ મરણને આપનારી, જીવનને શાંતિભર્યું બનાવનારી પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરવા માટે આપણે ભાગ્યશાળી બન્યા છીએ. પાર્શ્વનાથ પ્રભુની આ આરાધના આપણે કરીએ એ પહેલાં પાર્શ્વનાથ પ્રભુના જીવન પ્રસંગો એનું પણ ચિંતન કરવું, એનું જ્ઞાન મેળવવું બહુ જરૂરી છે. કારણ કે મેં જોયું છે કે ઘણા લોકો તો એટલું જ સમજે છે કે પાર્શ્વનાથ ભગવાન એટલે પ્રગટ પ્રભાવી, પાર્શ્વનાથ ભગવાન એટલે ચમત્કારી. બસ શંખેશ્વર જઈએ, નાગેશ્વર જઈએ, જીરાવલાજી જઈએ, પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરીએ, પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરીએ તો આપણા બધા કષ્ટો ટળી જાય, પ્રગટ પ્રભાવ એનો મળી જાય, આપણી ચિંતાઓ બધી ચૂરાઈ જાય. વાત સાચી છે, થાય. પણ એ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય શક્તિનો અનુભવ કોણ કરી શકે? બધા નથી કરી શકતા, બધાને એના ચમત્કારો જોવા નથી મળતા. એકની એક ક્રિયા 10 જણા કરતા હોય છે, એમાંથી માંડ 2 જણાને કદાચ એના પરિણામો જોવા મળે છે, બીજાઓને નથી મળતા. આનું કારણ શું? આનું પણ એક કારણ છે. પાર્શ્વનાથ પ્રભુની આરાધના એટલે માત્ર પૂજા કરવી એટલી જ આરાધના નથી. માત્ર એના મંત્રની માળા બસ અસ્થિર ચિત્તે પણ ગમે તેમ ગણી લેવી એ જ માત્ર કોઈ આરાધના નથી. માત્ર એની રૂટીન મુજબની ક્રિયાઓ કરી લેવી કે ચલો ભાઈ પોષ દશમીની આરાધનાની વિધિઓ શું શું છે, 12 ખમાસના આપવાના છે, ચલો 12 ખમાસના આપી દીધા, 12 લોકસનો કૌશક કરી લીધો, 12 સાથિયા કાઢી લીધા, જે એકાશના 3 દિવસ કરવાના હતા એ પ્રમાણે એકાશના કરી લીધા, બસ એટલે પાર્શ્વનાથ ભગવાનની આરાધના પૂરી થઈ ગઈ. હવે એને સમાધિ મરણ મળવાનું નક્કી ના. આ બધી આરાધના કરીએ પણ જ્યાં સુધી આપણા હૃદયમાં પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે પ્રેમ ન હોય, પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે ભક્તિ ન હોય, પાર્શ્વનાથ પ્રભુની પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને નિષ્ઠા ન હોય, અને એ પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાના કારણે જ્યાં સુધી સમર્પણનો ભાવ ના આવે, પ્રભુના ચરણે સમર્પણ, એ જેમ રાખે તેમ રહીએ, જે થાય છે તે સારા માટે, એ શરણાગતિનો ભાવ ના આવે, પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય ચેતના, એ દિવ્ય ચેતના સાથે આપણી ચેતનાનું કોઈ અનુસંધાન ન થાય, જોડાણ ન થાય, એક રૂપતા ન અનુભવાય, થોડીક ક્ષણો માટે પણ આપણો દેહભાવ ભૂલાઈ જાય અને ભગવાન પાર્શ્વનાથની એ સમાધિમાં પૂર્ણ દિવ્ય ચેતના સાથે આપણે જાણે કે વિલીન થઈ ગયા હોઈએ એવો કોઈ અનુભવ ન થાય, ત્યાં સુધી એ પાર્શ્વનાથ ભગવાન પ્રગટ પ્રભાવી હોવા છતાં, ચમત્કારિક હોવા છતાં આપણે એનો અનુભવ નહીં કરી શકીએ. એટલે આજે જ્યારે તમે બધા પોષ દશમીની આરાધના કરવા તત્પર થયા છો, ત્યારે મારે એટલું જ પૂછવું છે કે પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે પ્રેમ જાગ્યો છે ખરો? પ્રેમ ક્યારે જાગે? પ્રેમ એમને એમ જાગતો નથી. પહેલા એનો પરિચય થાય. પરિચય થતા 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 જેમ પરિચય વધે એમ એમ એના ગુણો દેખાવા લાગે, એની વિશેષતાઓ દેખાવા લાગે. અને એ જ્યારે ગુણો દેખાય, વિશેષતાઓ દેખાય, કંઈક અવનવું દેખાય, ત્યારે એની પ્રત્યે હૃદયનું ખેંચાણ થાય. અને એ ખેંચાણ એ જ પ્રેમ છે. આપણને પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરતાં કરતાં પણ પાર્શ્વનાથ પ્રભુના દિવ્ય ગુણો, પાર્શ્વનાથ પ્રભુની વિશેષતાઓ એના જીવનના 10-10 ભવોના પ્રસંગોમાં
જોવા મળતી કેટલીક દિવ્યતાઓ જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં ના આવે ત્યાં સુધી પાર્શ્વનાથ પ્રત્યે સાચો પ્રેમ જાગવો મુશ્કેલ છે. અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં પછી એને માટે કંઈક કરવાનું મન થાય, એટલે કે ભક્તિ આવે. આખું ભક્તિ માર્ગના પગથિયા શાસ્ત્રોમાં બતાડેલા છે. એમાં શરૂઆત પ્રીતિ યોગથી કરવામાં આવે છે. પહેલાં ભગવાનનો પ્રેમ, પ્રીતિ યોગ, પછી બધું જ થાય. સૌ કોઈ જાણતા હશો, ઘણા બધાએ સાંભળ્યું હશે, આપણી જૈન પરંપરામાં 300 વર્ષ પૂર્વે થઈ ગયેલા મહાન યોગી પુરુષ અને મહાન જ્ઞાની પુરુષ આનંદગંજી મહારાજ. એ આનંદગંજી મહારાજ યોગ માર્ગના, ભક્તિ માર્ગના અને જ્ઞાન માર્ગના પ્રખર ઉપાસક હતા. આજે પણ આનંદગંજીનું નામ સકળ જૈન સંઘની અંદર પરમ ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક લેવામાં આવે છે. અને એ આનંદગંજી મહારાજના સ્તવનો, એ આનંદગંજી મહારાજના આધ્યાત્મિક પદો એ આજે પણ ગાય ત્યારે ભલભલા આત્માના હૃદયની અંદર એકો ભાવ પ્રગટી જતા હોય છે. પણ એ આનંદગંજી મહારાજે જીવનની શરૂઆત ક્યાંથી કરી હતી? ભક્તિ માર્ગનું ખેડાણ કરતાં એમણે 24 સ્તવનો લખ્યા છે, 24 તીર્થંકરોના. અને એમાં પહેલું સ્તવન આદિનાથ ભગવાનનું છે. અને એમાં એમણે પ્રેમની જ વાતો કરી છે, પ્રીતિ યોગની આખી. ऋषभजिनेश्वर प्रीतम माहरो रे, अवर न चाहूं कंद, रीजो साहिब संगन परिहरे रे, भागे सादी अनंत. ऋषभजिनेश्वर प्रीतम माहरो रे. ભગવાનને એક પ્રીતમ તરીકે અને પોતાની ચેતનાને પ્રિયતમા તરીકેનું રૂપ આપીને આનંદગંજી મહારાજ ઋષભદેવ ભગવાનની સ્તવના કરી રહ્યા છે કે ઋષભજીનેશ્વર પ્રીતમ માહરો રે. પોતે પ્રિયતમા છે અને એ પ્રીતમ છે. પ્રીતમ અને પ્રિયતમા વચ્ચેનો સ્નેહ કેવો હોય કે પછી એ પ્રેમમાં જ્યારે ગળાબૂટ ડૂબી ગયા હોય બે જણા, ત્યારે બીજું કોઈ વચ્ચે પ્રવેશ ન કરી શકે, પછી કોઈ બીજું ગમે નહીં. ઓર ન ચાહું કંત, બીજા કોઈને હવે હું ચાહતો નથી. આનંદગંજી મહારાજ બિલકુલ પ્રેમની પગદંડી ઉપર ચાલી રહ્યા છે. તમને પણ અનુભવ હશે જીવનમાં, ત્યારે યુવાન વયમાં હશો ત્યારે કોઈકના પરિચયમાં આવ્યા હશો. ધીમે ધીમે પરિચય વધ્યો હશે અને એમ લાગ્યું હશે કે આ તો બહુ સરસ વ્યક્તિ છે, કેટલી બધી વિશેષતાઓ છે, તો ધીમે ધીમે એના તરફ આકર્ષણ થયું હશે. પછી એમાંથી પ્રેમ બંધાયો હશે અને પ્રેમ થાય એટલે પછી એને માટે કંઈક ને કંઈક ગિફ્ટ આપવાનું, કંઈક ને કંઈક લાવવાનું મન થાય કે ન થાય? થાય. એટલે ભક્તિ આવી, પછી શ્રદ્ધા આવે. જેની પ્રત્યે પ્રેમ બરાબર થઈ ગયો હોય ને એની પ્રત્યે શ્રદ્ધા આવી જાય કે એ જે કહે છે બરાબર કહે છે. પછી બીજા કોઈની વાત મગજમાં બેહે જ નહીં. ના રે, આણે કીધું છે ને, મારા એમણે કીધું છે, એમણે એટલે સમજી ગયા ને કોઈને પ્રેમ કર્યો છે તો તમને આ બધું સમજાશે, નહીં તો નહીં સમજાય. પ્રેમ તો બધાએ કર્યો હશે, કોઈ કહે ને કોઈ ન કહે, બાકી કોઈ વ્યક્તિ એવી તો નહીં હોય. કારણ કે પ્રેમ આખરે તો આત્માનો ગુણ છે, પણ એ જ્યારે યોગ્ય ઠેકાણે લાગે ત્યારે આત્માનું કલ્યાણ કરી દે, અને જો અયોગ્ય ઠેકાણે જોડાણ થઈ જાય તો ધનોત્પન્નોત કાઢી નાખે. આનંદગંજી મહારાજ ઋષભદેવ ભગવાનને સાથે પ્રેમ જોડ્યો છે અને એટલે કહે છે કે ઓર અને ચાહું કંદ. તમે કીધું હશે આઈ લવ યુ, કીધું હતું કોઈને આઈ લવ યુ કીધું હતું? અને જ્યારે તમે કહો કે આઈ લવ યુ ત્યારે સામી વ્યક્તિ કે હવે ખબર નહીં આઈ લવ યુ કરો છો, કેટલાને આઈ લવ યુ કીધું હશે, ત્યારે તમે શું કહો? હું તને ચાહું છું, હું તારા સિવાય કોઈને ચાહતો નથી. સાચું, કોઈને ચાહતો નથી. આનંદગંજી મહારાજ કહે છે અવરન ચાહું કંત. શું કામ પણ તમે આટલો બધો પ્રેમ દેખાડો? કારણ કે તમને તો એની પ્રત્યે પ્રેમ છે, પણ એને પણ તમારી પ્રત્યે પ્રેમ થાય, એ પણ તમારી પર ખુશ થાય એવું તમે ઈચ્છો છો. એટલે તમે પછી આગળ વધે છે કે રીજ્યો સાહિબ સંગન પરિહરે રે.
એ જો મારી ઉપર રીઝી જાય, એ જો મારા પ્રેમમાં આવી જાય તો પછી ક્યારે મને છોડે નહીં. અને એ પ્રેમ એમાં ભગવાન તીર્થંકરોની સાથે જોડાયેલો પ્રેમ. આનંદગંજી મહારાજ કહે છે ભાંગે સાદી અનંત. સાદી એટલે એની આદિ કરવી પડે, શરૂઆત કરવી પડે ભગવાન સાથે પ્રેમ જોડવાની, પણ પછી અનંત, જ્યાં સુધી આપણો આત્મા પણ પરમાત્મા ન થઈ જાય ત્યાં સુધી એ પ્રેમ પછી જન્મો જન્મ સુધી ચાલ્યા કરે, તૂટે નહીં. ભગવાન સાથે આ પ્રેમ જોડ્યો હોય ત્યારે એના પ્રભાવો અનુભવાય. એ શ્રદ્ધા, એ સમર્પણ, એ શરણાગતિનો ભાવ આવ્યો હોય અને એ પછી ભગવાનની જ્યારે ભક્તિ કરવા બેસે ત્યારે શું થાય અને શું જોઈએ? મોક્ષ. મોક્ષ તો મળશે ત્યારે મળશે. સ્વર્ગ એ જ્યારે મળે ત્યારે વાત. અહીં તો રોકડો જવાબ છે. આનંદગંજી મહારાજ કહે છે કે ભગવાનની આવી રીતે ભક્તિ કરનાર એને શું મળે? છેલ્લી ગાથામાં આદિનાથ ભગવાનના સ્તવનમાં એમને કહી દીધું, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું રે, પૂજા અખંડિત કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ઘન પદ રે ઋષભજીનેશ્વર પ્રીતમ માહરો રે. શું થાય? ચિત્ત પ્રસન્નતાથી મોક્ષ મળશે, સ્વર્ગ મળશે, દૂરની વાતો છે. અહીં શું મળશે? અને આનંદગંજી મહારાજ સીધો જવાબ આપી દે છે, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું રે. ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય, ચિત્તના વિષાદો ટળી જાય, ચિત્તના વિકલ્પો ટળી જાય, ચિત્તના દ્વેષભાવો, દુર્ભાવો અને એના કારણે ચાલતા ખળબળાટો બધું શાંત થઈ જાય, ચિત્ત પ્રસન્ન થઈ જાય, એકદમ પ્રસન્ન, આનંદ 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 આવી જાય. અને એ જ સાચી પૂજા છે, પૂજા અખંડિત. એ પણ આવો ભાવ, આવું પરિણામ ક્યારે મળે? કપટ રહિત થઈ આત્મ અર્પણા રે. કોઈ કપટ રાખ્યા વિના, કોઈ વચ્ચે તર્ક વિતર્ક રાખ્યા વિના હૃદયથી જ્યારે આત્મ સમર્પણ થઈ જાય, પરમાત્માની પ્રત્યે સમર્પણનો ભાવ આવી જાય, કપટ રહિત થઈ આત્મ અર્પણા રે. આપણું શરીર ન નમે, આપણો આત્મા જ્યારે એના ચરણોમાં નમી જાય ત્યારે આનંદ ઘન પદ રે. પછી જે આપણું આત્માનું આનંદ ઘન પદ છે, એ જે અનંત સુખનું સ્વામિત્વ, અનંત આનંદનું સ્ત્રોત આપણો પોતાનો જે ખુલવાનો છે, એમાં વચ્ચે કોઈ રેખા, કોઈ વચ્ચે લાઈન, વચ્ચે એમાં કોઈ ખંડિતતા આવે જ નહીં. આનંદ ઘન પદ રે. આનંદ ઘન પદની વચ્ચેની જો રેખા કોઈ હોય તો એ છે કપટ. કપટ એટલે કે મનમાં કંઈક હોય ને દેખાડો કંઈક કરવાનો, જોઈતું કંઈક હોય અને બોલવાનું કંઈક. હા, બોલે ને, જોઈતું તો ઘણું બધું હોય સંસારનું, પણ ભગવાન આગળ બોલીએ શું આપણે? આપો આપો ને મહારાજ અમને શિવ સુખ આપો, આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો. એટલે ભાઈ 24 કલાકમાં 24 વખત પણ મોક્ષ યાદ આવે છે? મોક્ષ આખા દાડામાં એક વખત યાદ આવતો નથી. અને ભગવાનની આગળ આપો આપો ને મહારાજ અમને શિવ સુખ આપો. ભગવાન પાસે કોઈ એવા પડીકા નથી કે આમ તમને આપી દે શિવ સુખ. એને માટે તો આત્મ સમર્પણ થવું જોઈએ. અને આવું આત્મસમર્પણ થાય, એનું બીજ વવાઈ જાય, કોઈક આત્માના ગુણનું પ્રકટીકરણ થઈ જાય, કોઈક કષાયોની મંદતા થઈ જાય, કોઈક રાગદ્વેષના ઉછાળાઓ સમી જાય, ત્યારે પરમાત્માની ચેતના સાથે આપણું અનુસંધાન થાય છે. અને એકવાર જોડાણ થઈ ગયું, કનેક્શન થઈ ગયું બે ચેતનાનું, એટલે પરમાત્માની અનંત શક્તિઓ, એમનું જ્ઞાન, એમની કરુણા, એમની દિવ્યતા, એમની ક્ષમતા, એમની શાંતિ, એ બધું જ કનેક્શન થઈ ગયું છે. એટલે ત્યાંથી ધીમે 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 આવવા માંડે આપણામાં. એટલે આપણા આત્માના ગુણોનો વિકાસ થવા લાગે. પાર્શ્વનાથ ભગવાનના આત્મગુણોનું અવતરણ આપણામાં કરવું હોય તો પાર્શ્વનાથ ભગવાનને સમજવા પડશે. તો જ એની સાથે સાચો પ્રેમ જાગશે, તો જ એની પ્રત્યે સાચી ભક્તિ આવશે, તો જ એ અનુસંધાન થઈ શકશે.
પાર્શ્વનાથ ભગવાનના 10 ભવો સમ્યક દર્શન પામ્યા પછી જ તીર્થંકરોના ભવોની ગણતરી થાય છે. પાર્શ્વનાથ ભગવાનનો આત્મા સમ્યક દર્શન પામ્યો એ પછી 10 ભવ એમના થયા અને 10મા ભવે એ મોક્ષે ગયા. આ 10 ભવની વાર્તા તમે ક્યારે સાંભળી છે ખરી? આ 10 ભવ ને આપણે જાણીએ છીએ. આપણે તો પાર્શ્વનાથ ભગવાનનું બસ માળા ગણી લેવાની, ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ, ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ, ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય. કેટલી મારે સાહેબ? 20 માળા ગણવાની? ઓહો, ક્યારે પૂરી થાય? 20 માળા તો બહુ બહુ ઘણી થઈ જાય. ત્યાં જ આપણને તો ભક્તિમાં ઓટાવવાની શરૂ થઈ જાય. 20 માળા ગણવાની, 12 ખમાસમણા આપવાના, 12 લોગસનો કૌશક કરવાનો. ઓહો, મજા નથી આવતી. આમ કરી લઈએ છીએ સાહેબ, પણ આમ ભાવ નથી આવતો, કારણ કે સમર્પણ નથી, શ્રદ્ધા નથી, ભક્તિ નથી. પાર્શ્વનાથ ભગવાનના 10 ભવોને સમજવા જેવા છે. આપણે આજે પાર્શ્વનાથ ભગવાનનો એક જ પહેલો જ ભવ ખાલી વિચારીશું અને બીજા વ્યાખ્યાનમાં આપણે પાર્શ્વનાથ ભગવાનનો છેલ્લો 10મો ભવ વિચારીશું. બંને ભવોની અંદર કેટલી અદ્ભુત વાતો સમજવા જેવી છે. પાર્શ્વનાથ ભગવાનના પહેલા ભવની અંદર પાર્શ્વનાથ ભગવાનનો આત્મા પોતનપુર નામનું એક નગર હતું. એ નગરની અંદર અરવિંદ રાજા નામનો એક રાજા હતો અને એનો મુખ્યમંત્રી હતો વિશ્વભૂતિ. એ પોતનપુરના મહામંત્રી વિશ્વભૂતિને 2 દીકરા હતા, એક મરુભૂતિ અને એક કમઠ. સમય જતાં વિશ્વભૂતિનું મૃત્યુ થઈ જાય છે. એટલા વિશ્વાસુ અને કુશળ મંત્રી હતા કે એ ખાનદાની સંસ્કારોમાં જ સાચવાય એટલા માટે રાજાએ વિશ્વભૂતિનો મોટો દીકરો મરુભૂતિ, કે જે પાર્શ્વનાથ ભગવાનનો આત્મા છે, એ મરુભૂતિને મંત્રી પદ અર્પણ કર્યું. મરુભૂતિ અને કમઠ બંને સગા ભાઈઓ ધીમે ધીમે યુવાન થયા. બંનેના લગ્ન થયા. મરુભૂતિની ધર્મપત્નીનું નામ હતું વસુંધરા અને કમઠની પત્નીનું નામ હતું અરુણા. બંનેનો સંસાર ચાલ્યો જાય છે. એક બાજુ રાજકાજની જવાબદારીઓ સંભાળવાની, બીજી બાજુ સંસારના સુખો માણવાના, અને એમાં ને એમાં મરુભૂતિનું જીવન આગળ વધતું જાય છે. યાદ રાખજો ફરીથી કે મરુભૂતિ એટલે આ પાર્શ્વનાથ ભગવાનનો આત્મા છે, જે 10મા ભવે પાર્શ્વનાથ ભગવાન થવાના છે. એકવાર હરિશ્ચંદ્ર મુનિ નામના એક મહામુનિ, પરમ જ્ઞાની, ત્યાં પોતનપુરની અંદર પધાર્યા છે. નગરની બહાર એક ઉદ્યાન હતું, સરસ ફાર્મ હાઉસ જેવું. ત્યાં ઉતરેલા છે એમના શિષ્ય પરિવારની સાથે. ધર્મપ્રેમી લોકોને ખબર પડી એટલે બધા દર્શન કરવા જાય છે. મહામંત્રી મરુભૂતિ લોકોના ટોળા જતા જોઈને પૂછે છે કે ક્યાં જાઓ છો? તો કે કોઈક મહાન જ્ઞાની મહાપુરુષ પધાર્યા છે, મહામુનિ પધાર્યા છે, એમના દર્શન કરવા, એમનું ધર્મ સાંભળવા જઈએ છીએ. મરુભૂતિ પણ ધર્મપ્રેમી હતો અને એને ખબર પડી કે કોઈ જ્ઞાની પુરુષ પધાર્યા છે. મરુભૂતિ પણ એમનું વ્યાખ્યાન સાંભળવા જાય છે. જીવમાં યોગ્યતા તો પડી હોય છે, ક્યારેક એક નાનકડું નિમિત્ત મળે ને તો માયલાને જાગી જતા વાર ન લાગે. મરુભૂતિ ગયો, મહામુનિને વંદન કર્યા અને એમની દેશના સાંભળવા બેઠો. ધર્મ દેશના ચાલી રહી છે અને એમાં સંસારની વિષમતાઓ, સંસારની વિચિત્રતાઓ, વિષય કસાયના સંસ્કારો જીવને કેવો રવાડે ચડાવે છે ને ભવો કેવો રખડાવે છે, એ બધી વૈરાગ્યની વાતો સાંભળીને એક જ પ્રવચન સાંભળતા જ મરુભૂતિ એકદમ સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગી ગયો, ધર્મ તરફ એકદમ વળી ગયો. કેટલા વ્યાખ્યાન સાંભળ્યા હશે. ચિકાગો સંઘ તો દર વર્ષે ધામધૂમથી પર્યુષણ ઉજવે. મોટા મોટા વિદ્વાન મુનિરાજોને, વિદ્વાનોને, પંડિતોને બધાને બોલાવે અને કેટલા પ્રવચનો સાંભળ્યા, સાચું કહેજો. જેને જાગવું છે એને એક જ પ્રવચન બસ છે, અને જેને જાગવું નથી એ ગમે એટલા ઢોલ વાગે તો પણ જાગી શકતા નથી. એક જ પ્રવચન હરિશ્ચંદ્ર મુનિનું અને મરુભૂતિના જીવનમાં એક મોટું પરિવર્તન. હવે વધુ ને વધુ ધર્મ ક્રિયાઓમાં લાગી ગયો છે, ધર્મ આરાધનાઓ કરતો રહે છે અને સંસાર પ્રત્યેનું એનું મન વિરક્ત બની ગયું છે. એક બાજુ રાજ્યની જવાબદારી મંત્રી પદની અને બીજી બાજુ સમય મળે એમાંથી એટલે પાછો સામાયિક લઈને બેસી જાય,
જાપ કરવા બેસી જાય, ધ્યાન કરવા બેસી જાય, ધર્મ આરાધનામાં લીન થઈ ગયો. પરિણામ એનું જરાક જુદું આવ્યું. મરુભૂતિ માટે બરાબર હતું, એનો આત્મા તો ધર્મ માર્ગે વળીને શાંતિ પામવા લાગ્યો, પરંતુ એની પત્ની વસુંધરા, એને હજી એવો કોઈ ધર્મનો રંગ લાગ્યો નથી, સંસારના કોઈ આકર્ષણો એના છૂટ્યા નથી, અને મરુભૂતિ ધર્મમાં ઊંડો ને ઊંડો ઉતરતો જાય. એનું પરિણામ એ આવ્યું કે વસુંધરાની અંદર હૃદયમાં રહેલી 5 ઇન્દ્રિયોના ભોગ સુખોની ઈચ્છાઓ એ જ્યારે પોતાના પાત્ર દ્વારા સંતોષાતી નથી, ત્યારે ધીમે ધીમે એ બીજે વળવા લાગી. અને આ બાજુ કમઠની પત્ની કરતાં વસુંધરા બહુ વધુ રૂપવાન હતી અને કમઠ વિષય વિલાસમાં પડેલો હતો. અને ધીમે ધીમે કમઠ અને વસુંધરા બે નિકટ આવતા ગયા અને બંનેની વચ્ચે અનિચ્છનીય સંબંધો બંધાતા ગયા. અહીં પણ એક ધ્યાન રાખવાનું છે, ધર્મ માર્ગે જરૂર વળો, પણ સાથે સાથે પોતાના પરિવારને પણ ભેગો ધર્મ માર્ગે વાળવો જોઈએ. એક વ્યક્તિ વળી જાય અને બીજી વ્યક્તિ ન વળી હોય ત્યારે આવી કેટલીક દુર્ઘટનાઓ ઘટવાની સંભાવના વધી જાય છે. એટલા માટે આપણે ત્યાં જુઓ, ઘણી ખરી ધર્મક્રિયાઓમાં સજોડે ધર્મક્રિયાઓ કરાવવામાં આવે છે. પૂજા કરવી છે, સજોડે જાઓ બંને જણા. સિદ્ધચક્ર પૂજન ભણવાનું છે અને એમાં નવપદનું પૂજન મહત્વનું પહેલું આવે છે. તો તમે જોજો વિધિ, જ્યારે પાટલા ઉપર યંત્ર ઉપર બેસવાનું હોય ત્યારે પતિ પત્ની સજોડે અરિયનપદનું પૂજન, સજોડે સિદ્ધપદનું પૂજન, સજોડે સાધુપદનું પૂજન. સજોડે શું કામ કરાવવામાં આવે છે? કે બંને જણા એક જ રસમાં જોડાયેલા હોય, એક જ માર્ગમાં જોડાયેલા હોય, એક જ જાતની પ્રવૃત્તિ કરતા હોય, બંનેને એમાં આનંદ આવતો હોય, તો પછી એક પાત્ર ધર્મિષ્ઠ હોય અને બીજું પાત્ર જો ન હોય તો ગરબડ થઈ જાય. માટે આપણે એક વિવેક રાખવા જેવો છે. આજે પણ ઘણી વખત સંસારમાં એવું જોવા મળે છે કે ક્યાંક બહેનો વધુ પડતી ધર્મના માર્ગે વળી જાય, ઘરમાં ધ્યાન જ ના આપે, પતિ તરફ ધ્યાન ના આપે. અને અમારા જેવા સાધુઓએ સમજાવે કે અનંતા જીવોમાં, અનંતા કાળમાં અનંતા સંબંધો બાંધ્યા, કોઈ કોઈનું નથી. અરે પણ હજી આ વખતે તો કોકનું બંધાઈ ગયું છે, એનું ક્યાંક ગરબડમાં ન પડી જાય, એ વિવેક રાખવો પડે. એટલા માટે શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું છે કે સ્ત્રી કે પુરુષ કોઈ પણ એક વ્યક્તિ આવી મારા સાહેબ પાસે અને આ જીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાની માગણી કરે, તો મારા સાહેબ આપે કે ના આપે એને બ્રહ્મચર્ય? આપવું જોઈએ કે ના આપવું જોઈએ? શાસ્ત્રોમાં ના લખી. કેવી રીતે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ના અપાય? બંને જણા જો સજોડે ભેગા આવ્યા હોય, બંનેની ઈચ્છા હોય, બંનેની એવી ભૂમિકા હવે તૈયાર થઈ ગઈ હોય અને બંને સ્વેચ્છાએ ભેગા આવીને વિનંતી કરીને ચતુર્થ વ્રત લેવા માંગે તો ત્યારે એમને અપાય. પણ એક જ વ્યક્તિ આવી હોય તો એને કહેવું પડે કે ભાઈ ઊભા રહો, તમારા જીવનસાથીની શું ભૂમિકા છે, એમની ઈચ્છા છે કે નહીં? એમની ઈચ્છા ન હોય અને તમે કરશો તો એ ઉન્માર્ગે જવાની શક્યતા છે અને એમાં દોષ લાગશે. જૈન શાસન કેટલું બધું પ્રેક્ટિકલ છે, કેટલું બધું વૈજ્ઞાનિક છે, કેટલું બધું સાયન્ટિફિક છે અને કેટલું બધું વ્યવહારુ છે, એ તો સમજવાની વાત છે. મરુભૂતિની પત્ની વસુંધરા અને કમઠ ઊંધા રસ્તે ચડી ગયા, પણ પોતાનો પતિ બીજાની સાથે જોડાય એ કઈ સ્ત્રીને ગમે આજે? એટલે અરુણા આકુળ વ્યાકુળ થઈ ગઈ છે. હવે કરવું શું? આ વાત કહેવાય બી કોને? એટલે એણે ધીમે રહીને એક વખત રેડ હેન્ડેડ એ લોકોને પકડ્યા અને પછી મરુભૂતિને પણ વાત કરી કે આવી રીતે છે. અને એક વખત રેડ હેન્ડેડ મરુભૂતિને પણ એમણે બતાડી દીધા. ઘરમાં ને ઘરમાં ગરબડ ચાલે, નાના ભાઈ મોટા ભાઈની પત્નીઓ, દેરાણી જેઠાણી, એની સાથે જ અંદર અંદર ગરબડો ચાલે. સંસારની કેટલી આ વિચિત્રતાઓ છે બધી. મરુભૂતિ રાજાને ફરિયાદ કરી કે રાજન, આવી કનિષ્ઠતા ઉપર ઉતરી ગયો છે મારો આ કમઠ નાનો ભાઈ, જે પહેલેથી સંસ્કારી નથી. રાજાએ તરત જ ખાતરી કરી અને એને કમઠનો દેશ નિકાલ કર્યો. દેશ નિકાલ કરી દીધો
એટલે એણે આ ગામ, આ દેશ, પોતાનો દેશ છોડીને ચાલ્યા જવાનું. કમઠને નીકળવું પડ્યું. આવેશમાં છે, મારા જ ભાઈએ મને દેશ નિકાલ કરાવ્યો, હું છોડીશ તો નહીં છે ને. અને દેશ નિકાલ પામેલો કમઠ બાજુમાં જ નજીકના આ દેશની પાદર પછી બીજો દેશ શરૂ થાય ત્યાં આગળ પહોંચ્યો. અને ત્યાં આગળ ફરતા ફરતા એણે જોયું તાપસોનો એક આશ્રમ હતો. અને ત્યાં જઈને એણે આશરો લીધો અને પોતે ત્યાંનો એક તાપસ બની ગયો. એક ઝૂંપડીની અંદર રહેવા લાગ્યો. જંગલ હતું, જંગલમાં આશ્રમ હતો. બહાર પહાડ, એના પથ્થરો, શિલાઓ બધું પડેલું હોય. અને ત્યાં એક દિવસ આમ બેઠો હતો. મનમાં આવેશ ને આમ અશુભ ધ્યાન ચાલી રહ્યું હતું. આ બાજુ મરુભૂતિને એમ થઈ ગયું કે દેશ નિકાલની સજા થઈ મારા ભાઈને, લોકોમાં અપમાનિત થઈ ગયો. આવી તો મને કલ્પના નહીં કે રાજા એને દેશ નિકાલ કરશે. કેટલો ગુસ્સામાં હશે બિચારો, મારા કારણે કેટલો અશાંત થતો હશે. ભલે મારી કોઈ ભૂલ નથી, મેં કાંઈ ખોટું નથી કર્યું, પણ મારા કારણે એના ચિત્તમાં તો અશાંતિ થઈને તો મારે એની માફી માંગવી જોઈએ. જુઓ, આ તીર્થંકરોના જીવનની કેટલીક વિશેષતાઓ હોય છે. પોતાની કોઈ ભૂલ ન હોવા છતાં, સામેની વ્યક્તિએ મોટી ભૂલ કરેલી હોવા છતાં પોતાના કારણે એના ચિત્તમાં સંકલેશ થયો છે તો મારે એનો સંકલેશ ટાળવા માફી માંગી લેવી જોઈએ. આ ક્ષમાનો ગુણ, આ સમતાનો ગુણ, આ ઉદારતાનો ગુણ, એને મનમાં અશાંતિ ન થાય ને એ દુર્ગતિમાં ન જાય, એની ભાવ કરુણા, આ બધું પાર્શ્વનાથ ભગવાનનો આત્મા મરુભૂતિ એના હૃદયની અંદર જાગી ગયું છે. અને બધાએ ના પાડી કે ના જશો, એ ગુસ્સામાં છે, નાલાયક માણસ છે. ના, ભલે જે હોય તે, હું મારો ધર્મ બજાવું છું. મારા હૃદયની શાંતિ માટે પણ મારે માફી માગવા જવું છે. અને એક ઘોડા ઉપર બેસીને મરુભૂતિ નીકળી પડ્યો. સીધો ગયો બાજુના દેશમાં. અને બાજુના દેશમાં જઈને તપાસ કરતાં ખબર પડી કે આશ્રમ છે ને, આશ્રમમાં કમઠ છે. ત્યાં પહોંચ્યો અને કમઠ બેઠો છે ને સામેથી મરુભૂતિ આવે છે. આવતો જોયો અને કમઠ ધુઆ કુઆ, ગુસ્સાનો પાર નથી. નાલાયક આવ્યો મારી પાસે પાછો, શરમે નથી આવતી. સગા ભાઈને દેશ નિકાલ કરાવી નાખ્યો અને હવે પાછો મારી પાસે આવે છે. અને ત્યાં મરુભૂતિ આવે છે, કમઠની પાસે આવીને દૂરથી આમ હાથ જોડીને કહે છે, ભાઈ, માફી માગું છું, મારા કારણે તારે હેરાન થવું પડ્યું, તને દેશ નિકાલની સજા થઈ, મને માફ કરી દે છે. તારે આવું ન કરવું જોઈતું હતું, દેશ નિકાલ સુધી તને નહોતો જવા દેવો જોઈતો, પણ મને ખબર નહીં, રાજાએ આવી આજ્ઞા કરી અને ત્યાં આગળ હું લાચાર હતો. પણ મારા કારણે તારા ચિત્તમાં જે ક્લેશ થયો છે એની હું માફી માગું છું. એમ કરતો એના પગ પાસે જઈને માફી માગવા માથું નમાવ્યું. કમઠના ગુસ્સાનો પાર નથી. ત્યાં જંગલમાં એક પથ્થરો પડ્યો હતો, એ પથ્થરો ઉપાડીને પેલો જેવો માથું નમાવે છે એના માથામાં જોરથી પથ્થર માર્યો. મરુભૂતિ ક્ષમાના ભાવમાં, ક્ષમા યાચનાના ભાવમાં ત્યાં આગળ માથું ફૂટતા જ નસ ફૂટતા એનું મૃત્યુ થઈ જાય છે. પણ મૃત્યુ વખતે એને સમાધિ હતી. હું મારા ભાઈને મારા કારણે જે ક્લેશ થયો છે એની માફી માગી દઉં. પરિણામે ત્યાંથી દેવગતિમાં પામ્યો. કમઠ આર્ત ધ્યાન કરતો કરતો, દુર્ધ્યાન કરતો કરતો એ દુર્ગતિના રવાડે ચડે છે. આ પહેલો ભાવ છે પાર્શ્વનાથ ભગવાનનો. અને એ આપણને એક જ પ્રેરણા આપે છે કે કોઈ પણ જીવ પ્રત્યે ક્યારેય પણ વધુ પડતો દુર્ભાવ નહીં રાખતા, મનમાં વેરઝેર નહીં રાખતા, નહીં તો દુર્ગતિના રવાડે ચડી જશો. અને એ પછી ટોટલ 10 ભાવ જે થયા છે એમાં 10મા ભાવમાં મરુભૂતિનો આત્મા પાર્શ્વનાથ બને છે અને કમઠનો આત્મા મેઘમાળી બનીને એ જ પાર્શ્વનાથ ભગવાનને પાછો હેરાન કરવા આવે છે. 10 ભાવ સુધી કમઠનો જીવ જ્યાં જ્યાં મોકો મળ્યો, જ્યાં જ્યાં ભેગા થવાનું થયું એક જ ગતિમાં, ત્યાં ત્યાં પાર્શ્વનાથ ભગવાનને મારતો જ આવ્યો છે. અને દરેક ભાવની અંદર પાર્શ્વનાથ ભગવાનનો આત્મા, મરુભૂતિનો આત્મા એને ક્ષમા જ માગતો આવ્યો છે, ક્ષમા જ કરતો આવ્યો છે. તમે મનુષ્ય જીવનની અંદર જે સંસ્કાર આપણે નાખીએ, ક્ષમાનો કે ક્રોધનો, વેરનો કે પ્રેમનો,
એ સંસ્કાર જન્માંતરમાં આપણી સાથે આવે છે. 10 ભવ સુધી આ પરંપરા ચાલી અને 10મા ભવમાં પણ પાર્શ્વનાથ ભગવાનના જીવનની અંદર જ્યારે કમઠે ભયંકર ઉપદ્રવો કર્યા ત્યારે પણ પાર્શ્વનાથ ભગવાન સમતા ભાવમાં રહ્યા છે, સમાધિમાં રહ્યા છે. એમના 10 ભવની જીવનયાત્રા એટલે શાંતિભરી જીવનયાત્રા છે, સમાધિભરી જીવનયાત્રા છે અને એમનું મૃત્યુ પૂર્ણ સમાધિમય મૃત્યુ થતું રહ્યું છે. એટલા માટે જ પાર્શ્વનાથ ભગવાનની પોષદશમીની આરાધના જીવનને શાંતિભર્યું બનાવનારી અને મૃત્યુને સમાધિભર્યું બનાવનારી કહેવામાં આવે છે. અને આ મરુભૂતિના ભાવમાં સમ્યક દર્શન પામ્યો છે એટલે સમ્યક દર્શન પામ્યા પછી જ ભવોની ગણતરી થતી હોય છે. એમાં 10મા ભવની અંદર પાર્શ્વનાથ ભગવાન મોક્ષમાં જાય છે. સમ્યક દર્શનનું પહેલું લક્ષણ જ આ છે. મહાજ્ઞાની મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે સમ્યક્ત્વના 67 બોલની સજ્જાએ લખી છે અને એમાં સમ્યક્ત્વના લક્ષણો બતાડ્યા છે. સમ્યક્ત્વ પામ્યો છે કોઈ જીવ એની ખબર કેમ પડે? તો સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આ 5 લક્ષણો બતાડેલા છે. અત્યારે મારે એની વાત નથી કરવી, એની ઉપર તો 1.5 કલાકનું મારું અલગ બીજું પ્રવચન છે. પણ એમાંનું પહેલું લક્ષણ છે લક્ષણ 5 કયા સમકિત તણા ધુર ઉપસમ અનુકૂળ સુગુણ નર. ધુર એટલે આગળ પડતું પહેલું. શું? ઉપસમ, ઉપસમ ભાવ. ઉપસમ એટલે શું એની વ્યાખ્યા કરે છે સુવિજીજી મહારાજ. લક્ષણ 5 કયા સમકિત તણા ધુર ઉપસમ અનુકૂળ સુગુણ નર અપરાધી શું પણ ન વિચિત થકી. અપરાધી શું પણ ન વિચિત થકી ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર શ્રીજીન ભાષિત વચન વિચારીએ. સમ્યક્ત્વ પામ્યાનું લક્ષણ શું? તો કે અપરાધી શું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ. પ્રતિકૂળ કરે તો નહીં પણ મનથી પણ એનું અહિત ન ઈચ્છે, મનથી પણ એનું પ્રતિકૂળ વિચાર એને માટે ન કરે. ભલે મારે તો કંઈ નથી કરવું, હા, પણ કર્મ તો કોઈને નહીં છોડે. એનો એક દાડો એવો આવશે ને પછી એને ખબર પડશે કે મેં શું કર્યું હતું. આપણે હોઈએ ને તો આવો વિચાર કરીએ, જવા દો ને યાર, ભગવાન મળ્યા છે, આપણે ક્યાં એના જેવું થવું નાગા. પણ આપણે નહીં કરીએ, પણ કર્મ ક્યાં છોડવાના હતા? કર્મ એને બરાબરનો સ્વાદ ચખાડશે. દેદી બચ્ચાને ખબર પડશે કે મેં શું કર્યું હતું. હા, હાડો જાઓ, તમે ને હું આપણને તિરસ્કાર ભાવ આવતા વાર નથી લાગતી. પણ જ્યારે સમ્યક દર્શનની ખરેખર પ્રાપ્તિ થઈ હોય ત્યારે ગમે એવો માણસ હોય, ગમે એવા દુર્ગુણો હોય, ગમે એવી અપરાધ વૃત્તિઓ હોય, ગમે તેવું અનુચિત વર્તન કર્યું હોય, છતાં એને માટે પણ ખોટો વિચાર તો ન જ આવે. એનું પણ કલ્યાણ થાવ, એ પણ સદગતિનો ભાગી બનો. આખરે એ પણ સિદ્ધ સ્વરૂપી કોઈક આત્મા છે, એના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લ્યો. બસ પ્રભુને પ્રાર્થના, પ્રભુ એની રક્ષા કરજો. આ ભાવ જ્યારે તમારામાં ને મારામાં આવે ને ત્યારે એમ કહેવાય કે પાર્શ્વનાથ ભગવાન સાથે આપણી ચેતનાનું અનુસંધાન થયું છે. આ અનુસંધાન કેવી રીતે થાય અને એ અનુસંધાન કેવી રીતે સમાધિ ધર્મની પ્રાપ્તિ કરાવે છે એ પાર્શ્વનાથ ભગવાનના 10મા ભવની અંદર પાછું આપણને જોવા મળે છે. આજે આપણે વાણીને અહીં વિરામ આપું. આવતીકાલના પ્રવચનની અંદર પાર્શ્વનાથ ભગવાનનો 10મો ભવ, એમાં શું શું ઘટના બને છે એ વાત આપણે ત્યારે કરીશું. પરંતુ ટૂંકમાં એટલું જ કહેવું છે કે દ્રવ્ય ક્રિયાઓ જરૂર કરીએ, પરંતુ એની સાથે સાથે એ ક્રિયાઓ કેમ ભાવપૂર્ણ બને, એ ક્રિયાઓ કેમ વિધિપૂર્ણ બને, કેમ શુદ્ધ બને, એનો પણ વિચાર આપણે કરવો જોઈએ. અને એ ભાવ લાવીને જો આપણી સ્થૂળ દ્રવ્ય ક્રિયાઓને આપણે ભાવક્રિયા બનાવી દઈશું તો પાર્શ્વનાથ ભગવાનની ચેતના સાથે, તીર્થંકરોની ચેતના સાથે, દિવ્ય તત્વોની ચેતના સાથે આપણી ચેતનાનું અનુસંધાન થતાં વાર નહીં લાગે. અને એ અનુસંધાન કરવા માટે હંમેશા પહેલાં એ દિવ્ય તત્વોનો પ્રેમ પ્રગટવો જોઈએ એમની પ્રત્યે. પ્રેમ પ્રગટ્યા પછી ભક્તિ જાગવી જોઈએ કે હું એમની શું સેવા કરી શકું, હું એમને શું કરું કે જેથી એમની કૃપાનો પાત્ર બની શકું.
અને પછી ભક્તિભાવ જાગ્યા પછી એની પ્રત્યે શ્રદ્ધા, એ જે કહે છે એ જ સાચું છે, બીજું કાંઈ નહીં. છોડો બધી જ વાત. એ આટલો પ્રેમ મેં એમને કર્યો છે, એ મારા માટે જે કહે ને એ સારું જ હશે. આ શ્રદ્ધા જાગી જાય, અને શ્રદ્ધા જાગ્યા પછી સમર્પણ થઈ જાય. ચાલો, એ સાચા છે, એ જે કહે છે સારા માટે છે, તો એ જેમ કેમ કરવાનું. શું કીધું છે ભગવાને? આમ કરવાનું કીધું છે ને. એમણે કીધું છે ને કસાયોની ગાંઠ નહીં વાળવાની. એમણે કીધું છે ને અણગમો નહીં રાખવાનો, કોઈ જીવ પ્રત્યે નહીં રાખવાનો. એમણે કીધું છે ને કે આપણે આપણા હૃદયને નિર્મળ રાખવાનું, વિષય કસાયથી ખરડાવા નહીં દેવાનું, તો આપણે નિર્મળ રાખવાનું. બસ આ સમર્પણનો ભાવ આવે ત્યારે પ્રીતિ, ભક્તિ, શરણાગતિ અને સમર્પણ, આ 4 તત્વો જ્યારે આપણા જીવનમાં પ્રગટી જાય ત્યારે આપણી ચેતના પરમાત્માની સાથે જોડાઈ જશે. અને એકવાર જો એ દિવ્ય તત્વનું અનુસંધાન થયું તો ધીમે ધીમે આપણે પણ પૂર્ણ જ્ઞાની, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, અનંત કરુણા આપણામાં અવતરિત થઈને આપણા આત્માનું પણ કલ્યાણ થશે. આવી સુંદર પોષ દશમીની આરાધના દ્વારા દરેક આરાધકોનું આવી રીતે આત્મકલ્યાણ થાય, આ આરાધના સફળતાભરી બને એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીને મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ.